ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોની ભારત મુલાકાત પહેલા સંરક્ષણ મંત્રાલય ભારતીય વાયુસેના માટે 114 જેટલા રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટેના 3.25 લાખ કરોડના પ્રસ્તાવ પર ચર્ચા કરવાની શક્યતા છે। ભારતીય વાયુસેના તરફથી આપવામાં આવેલા પ્રસ્તાવને ગયા મહિને રક્ષા ખરીદી બોર્ડ દ્વારા પ્રાથમિક મંજૂરી આપવામાં આવી હતી। તો સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવ આગામી સપ્તાહે સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા માટે લેવામાં આવશે। વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ભારતીય વાયુસેના માટેની ઓપરેશનલ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ સોદો અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે। હાલમાં ભારતીય વાયુસેના પાસે માત્ર આશરે 30 લડાકુ વિમાન સ્ક્વોડ્રન કાર્યરત છે, જ્યારે તેની મંજૂર સંખ્યા 42 સ્ક્વોડ્રન છે। પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે તેમજ પાકિસ્તાન અને ચીન વચ્ચે વધતી સાંઠગાંઠને કારણે જોખમની ધારણા વધુ ગંભીર બની છે। આ પ્રોજેક્ટથી ભારતીય વાયુસેના માટે લાંબા ગાળે 4.5 પેઢી પ્લસ મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટની જરૂરિયાત પૂરી થવાની આશા છે। 114 રાફેલ લડાકુ વિમાનોમાંથી લગભગ 80% વિમાનો ભારત ખાતે જ બનાવવાની યોજના છે। સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ હેઠળ ભારતીય વાયુસેનાને 88 સિંગલ સીટર અને 26 ટ્વિન સીટર વિમાનો પ્રાપ્ત થશે, જેમાંથી મોટાભાગના વિમાનો ડાસોલ્ટ અને ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓના સહકારથી ભારતમાં જ નિર્મિત કરવામાં આવશે। એક વખત આ સોદો પૂર્ણ થયા પછી ભારતીય વાયુસેના પાસે કુલ 150 રાફેલ વિમાનોનો જથ્થો હશે, જેમાં ભારતીય નૌસેનાના 26 રાફેલ વિમાનોનો પણ સમાવેશ થશે। આ વિમાનોને એરક્રાફ્ટ કેરિયર પર તૈનાત કરવામાં આવ્યા છે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 18 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે યોજાનાર AI શિખર સંમેલન માટે હાજર રહેવાની સંભાવના છે।